આપણા પ્રથમ વક્તા જાણીતા તત્વચિંતક શ્રી નૌતમભાઈ રસિકલાલ વકીલ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ 50 વર્ષની ઉંમરે જ આત્માની કમાણી કરવા ભવન્સ કોલેજના પ્રોફેસરની માતબર આવકની નોકરી છોડી ધર્મ ધ્યાનમાં લાગી ગયા. તેઓના જીવનની વિશિષ્ટતા એ છે કે પ્રવચન પણ આપે છે અને પોતાની જાત ઉપર પણ ઉતારે છે. ખરેખર પોતાની જાતના દોષો સુધારી પોતાનું આત્મકલ્યાણ કરે છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં પણ શક્ય તેટલું શ્રાવક જીવન જીવવાનો પ્રયત્ન તેઓ કરે છે. રોજ ત્રિકાર પૂજા, રોજ 2 થી વધુ સામાયિક, શક્ય હોય ત્યાં સુધી બેસણા, એકાસણા અથવા આયંબિલ કરે છે. તેઓએ સરંગ નવપટની 15મી ઓરી પણ કરેલ છે. તેઓએ ચેરિટેબલ ટ્રસ્ટોને માર્ગદર્શન એવું એક સુંદર પુસ્તક પણ લખેલ છે. ઘણા ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે કામગીરી બજાવે છે. તેઓએ પોતાનું એક શિખરબંધી દેરાસર તથા નાની પોષદશાળા પણ બનાવેલ છે. ધાર્મિક કોઈપણ વિશ્લેષણ કરવાનું હોય તો અમદાવાદ ગુજરાતની મોટાભાગની ચેનલ, ટીવી ચેનલ સૌપ્રથમ નૌતમભાઈનો જ ઓપિનિયન લે, તેમને બોલાવે અને તેમની જોડે ચર્ચા વિચારણા કરીને ટીવી ઉપર રિલીઝ કરે અને ધર્મની છણાવટ કરે. તેઓએ વર્ષો સુધી અમેરિકા જેવા કન્વેન્શન તથા અન્ય દેશોમાં પર્યુષણના પ્રવચનો આપેલ છે. 45 વર્ષ જૂની કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર પદે પણ સેવા આપેલી છે. તો આજે આવો આપણે એમને સાંભળીએ સમ્યક દર્શનના મહત્વ ઉપર. નમો અરિહંતાણં નમો સીતાણં નમો આયરિયાણં નમો વચાયાણં નમો લોએ સવસહુણં એસો પંચનમુકારો સવ પાવપણસનો મંગલાણં ચ સવેસિં પડમં હવૈ મંગલં સર્વરિષ્ટ પ્રણાસાય સર્વભીષ્ટાર્થદાયિને સર્વલપ્તિ નિધાનાય ગૌતમ સ્વામિને નમઃ. ઓંકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ સૂર્યપુરીંદર 1444 ગ્રંથના રચયિતા એવા શ્રી હરિપત્ર સુરીશ્વરજી મહારાજા ધર્મબિંદુ નામનો ગ્રંથ રચીને આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આપણામાં જે ધાર્મિકતા છે, આપણે બધા એવા છીએ કે કંઈક ને કંઈક ધર્મ કરીએ છીએ. થોડી ઘણી જે કંઈ ધાર્મિકતા છે, જે કંઈ નૈતિકતા છે, આપણામાં આનું ઉત્થાન કરવું હોય, એનો વિકાસ કરવો હોય, એમાં આગળ વધવું હોય તો આ ગ્રંથ ધર્મબિંદુ નામનો ગ્રંથ ખૂબ જ ઉપયોગી છે. આપણા જીવનમાં પરિવર્તન લાવવું હોય
તો પણ આ ગ્રંથ ખૂબ ઉપયોગી છે, કારણ કે આ આચાર ગ્રંથ છે, આટલો મહાન ગ્રંથ છે. અહીંયા મહાપુરુષ હરિભદ્ર સુરેશ્વરજી પરમાત્માને નમસ્કાર કરીને આ ગ્રંથની રચના શરૂ કરે છે. આવા મહાપુરુષો પણ પરમાત્માને નમસ્કાર કરીને આગળ વધે છે. આપણે શું ભાઈ બોલો, આજે પર્યુષણના પહેલા દિવસે આ નિયમ નક્કી કરવો છે કે કોઈ પણ કાર્ય શરૂ કરીએ, નમસ્કાર મહામંત્ર ગણીને શરૂ કરવાનો. સવારે ઉઠતા, સાંજે સૂતા, ઘરની બહાર જતા, ઘરમાં પ્રવેશ કરતા, જમવાનું શરૂ કરતા, પાણી પીતા, આ મહાપુરુષ આપણને એ શીખવાડે છે કે નમસ્કાર મહામંત્ર ગણીને જ આગળ વધવાનું. ખરેખર તો આપણા પૂર્વાચાર્યો પણ કહી ગયા છે કે સવારના રોજ 108 નમસ્કાર મહામંત્ર ગણો તો કોઈ ઉપદ્રવ આવતો નથી. ભાવપૂર્વક ગણવા જોઈએ, માત્ર પોપટની જેમ નહીં બોલવાના. આજે કોરોના જેવી મહામારી ફેલાયેલી છે. હું કહું છું તમે સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો, બધું જ કરો, પણ સાથે સાથે આ એક ઉમેરો રોજ સવારે, કારણ કે શ્રદ્ધા પણ એક મોટું પરિબળ છે. એવા કેટલાય માણસો છે કે ઘરની બહાર નથી નીકળ્યા તોય કોરોના થયો છે. બધું જ જાળવી જતો હોય. એટલે શ્રદ્ધા માટે કહું છું, રોજ 108 નમસ્કાર મહામંત્ર ભાવપૂર્વક ગણી અને આ ઉપદ્રવને, આ મહામારીઓને દૂર કરો. એટલી સરસ મજાની વાત આ ગ્રંથની અંદર પણ એમને સમજાવી છે. પછી આ મહાપુરુષ હવે પહેલા જ અધ્યાયમાં ધર્મના પ્રભાવની વાત કરે છે. ધર્મનો પ્રભાવ એટલે કે ધર્મનું ફળ. ધર્મનું ફળ શું ભાઈ? આપણે કોઈ પણ ધર્મ કર્યો તો એનું ફળ શું? તો કે અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે ધર્મ કરીએ એનાથી અર્થ, કામ અને મોક્ષ બધું જ મળે. પણ અર્થ અને કામ એ ઘાસ જેવા છે. લેવાનું શું? મોક્ષ માર્ગ. એક ખેડૂત બાજરો વાવે છે તો એનું ધ્યાન ક્યાં હશે? ડુંડવા થયા કે નહીં, બાજરી થઈ કે નહીં, એમાં જ એનું ધ્યાન હશે. ઘાસ પાકશે પણ એમાં એની નજર નહીં હોય. આપણે પણ એ જ કરવાનું છે. કોઈ પણ સંજોગોમાં ધર્મ કરતી વખતે એ ઘાસ સમાન અર્થ અને કામમાં ધ્યાન નથી આપવાનું, ધ્યાન મોક્ષ તરફ આપવાનું. પણ ખરેખર શું કરીએ છીએ બોલો? આપણે મોટા ભાગના ભગવાન મારું ઠેકાણું પાડી દે છે, મારા છોકરાને નોકરી નથી મળતી અપાઈ દે છે, મારી છોકરીનું ઠેકાણું પાડી દે છે. ભગવાન પાસે પણ આ વાત અને ગુરુ પાસે પણ આ જ વાત. એટલે જે અતિચાર લાગે છે, પરાગભાઈ દર 15 દિવસે પક્ષી સૂત્રની અંદર, અતિચારની અંદર, પક્ષી દિવસે, પક્ષી પ્રતિક્રમણમાં અતિચારમાં આપણે બોલવું પડે છે કે મોક્ષ માર્ગના દાતાર એવો એમનો ઈર્ષ્યા ગુણ ભણી ન માન્યા ન પૂજ્યા. શું બોલ્યો ભાઈ? ભગવાન શું? તો કે મોક્ષ માર્ગના દાતાર. આ એમનો ગુણ, ઈર્ષ્યા ગુણ એટલે આ ગુણ એમનો. એવું ગણીને ન માન્યા, ન પૂજ્યા. ભગવાન પાસે જઈને પણ મોક્ષ ન માગ્યો, બીજી બધી માંગણી કરી. આ આપણી હાલત છે. પણ આ મહાપુરુષ આ પહેલા જ અધ્યાયની અંદર ફળની વાત સામાન્ય રીતે કરે છે. બહુ જ વિસ્તારથી ફળની વાત છે 8મા અધ્યાયમાં કરે છે. એટલે સ્પષ્ટ કહે છે કે અર્થ અને કામ એ તો ઘાસ સમાન છે, એ તો મળશે. આપણે તો મોક્ષ તરફ જ દ્રષ્ટિ રાખવી છે. આ મહાપુરુષ આગળ વધીને એમ કહે છે કે જો આ ગ્રંથ સમજવો હોય તો નમ્ર બનવું પડે. મોટા ભાગના માણસો સ્વાધ્યાયમાં આવે અથવા સ્વાધ્યાય સાંભળે ત્યારે મોટે ભાગે એમના મગજમાં એમ જે માથામાં બધું ભરીને જાય, મને તો બધું બહુ આવડે છે, આમાં તમે નવી શું વાત કરી? મોટા ભાગના માણસો અહંકારથી ભરેલા હોય છે. અને એટલે જ બહુ સ્પષ્ટ વાત છે કે ગ્રંથકારે પહેલું જ કીધું કે નમ્ર બનીને આવો. માથામાંથી બધું કાઢીને આવો. તમે જો માથામાંથી કાઢ્યા વગર આવશો, અહંકાર ભરીને આવશો
તો આ ગ્રંથ આચારમાં નહીં ઉતરે. આ ગ્રંથ આચારમાં નહીં ઉતરે. એવી જ રીતે આગળ વધીને ગ્રંથકાર એમ કહે છે કે સંસાર અસાર લાગવો જોઈએ. આપણને સંસાર અસાર લાગે છે ભાઈ. મોટે ભાગે આપણા પરિવારજનો આપણને બહુ પ્રિય લાગે છે. એમાંય પાછો ગ્રાન્ડસન પોતો તો દેરાસરમાં જતો હોય તો ભગવાનને છોડીને પ્રિય લાગે છે. આ આપણી સ્થિતિ છે. કોઈ મીઠા મધુરા વાક્યો બોલે એ આપણને બહુ ગમે છે. કોઈ સહેજ પણ આપણું નમતું બોલે આપણને નથી ગમતું. જીભને ચટાકેદાર વાનગીઓ બહુ જ ગમે છે. મજેદાર પીણા પીવા બહુ ગમે છે. પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં આપણે લુપ્ત છીએ અને પછી એમ કહે છે કે હવે અમે ધર્મ કરીએ છીએ. તો સંસાર આ સ્પષ્ટપણે ગ્રંથકારે વાત કરી છે કે જેને સંસાર ગમે છે એને ધર્મ ન જ ગમે. ધર્મ ગમે જ નહીં. બહુ સ્પષ્ટ નિશ્ચય નહીંનું વાક્ય બોલું છું. જો ધર્મ ગમે છે તો સંસાર ન ગમવો જોઈએ. આપણે તો મોટા ભાગના અત્યારે શું કરી છીએ? એક પગ દૂધમાં એક પગ દહીંમાં. સવારે દેરાસર ઉપાશ્રય જાય, સાંજે હોટલ અને પિક્ચરમાં જાય. આ સ્થિતિ જો આપણી હોય તો સમજી લઉં કે એ ધર્મ આપણું કલ્યાણ નહીં કરી શકે. આ એ ધર્મ પાપાનુબંધી પુણ્ય બંધાવશે, ઠીક છે. એટલે આ પણ બહુ મહત્વની વાત છે. ગ્રંથકાર આગળ વધીને ધર્મનું સ્વરૂપ સમજાવે છે. ધર્મના સ્વરૂપની અંદર ક્રિયા અને ભાવ બંનેની વાત છે. ક્રિયા અને ભાવ. આપણે પ્રતિક્રમણ કર્યું તો એ ક્રિયા થઈ. એ પ્રતિક્રમણમાં સૂત્રો બોલ્યા. એ સૂત્રનું જો બરોબર જ્ઞાન મેળવીએ આપણે તો એ પ્રતિક્રમણમાં ભાવ આવશે. એટલે ક્રિયા ભાવ સાથે કરવાની છે એ પણ એટલી જ મહત્વની છે. જો સુંદર મજાની ઈર્યાવયનું સૂત્ર બોલીએ, આખું ઈર્યાવય સૂત્રનો અર્થ ખબર હોય આપણને, અને એ વખતે આપણને પશ્ચાતાપ થતો હોય, સાંજનું પ્રતિક્રમણ કરવા બેઠા છીએ અને દિવસ દરમિયાન 3.5 હાથ જોયા વગર નીચે જમીન માપી લીધી, એકાદ કીડી મકોડો મરી ગયો, એનું જો શુદ્ધ પ્રાયશ્ચિત કરીએ, અરે રે મારાથી આ જીવને મારી નંખાય, એ પ્રતિક્રમણ કરીને જ્યારે બહાર નીકળ્યા આવું ક્રિયા અને ભાવ સાથેનું, અર્થ અને જ્ઞાન સાથેનું, તો એકદમ આપણે હળવા ફૂલ બની જઈએ છીએ. સાચું પ્રાયશ્ચિત કરીએ છીએ. એને બદલે મોટે ભાગે અત્યારે પ્રતિક્રમણે પણ માયામૃષાવાદ બનાવી દીધો છે. આપણે વિચાર કરવાનું છે કે હું આટલા ધર્મ કરું છું પણ હજી મારું ઠેકાણું કેમ ન પડ્યું? આટલા વર્ષથી ધર્મ કરું છું, હજી મારો આત્મા વિશુદ્ધ કેમ ન થયો? એના માટે ગ્રંથકાર બહુ સરસ વાત કરે છે. હજી એ પણ પૂછે છે કે પરમાત્મા પ્રત્યે જે ભક્તિ કરું છું એ નિષ્કામ કેમ ન થઈ? આપણે પૂછો આપણી જાતને. ત્યારે ગ્રંથકાર કહે છે કે જો ધર્મને સાચો બનાવવો હોય, સારો બનાવવો હોય, આપણું કલ્યાણ કરે આત્માનું એવો બનાવવો હોય તો કે પહેલી શરત એ છે કે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરો. શાસ્ત્રોક્ત સિદ્ધાંતો પ્રમાણે શુદ્ધ વિધિ પ્રમાણે ધર્મ કરો. અને બીજી વાત એની અંદર એ કરે છે કે આપણું હૃદય મૈત્રી આદિ 4 ભાવનાઓથી ભાવિત હોવું જોઈએ, તો જ એ ધર્મ કરવાની મજા આવશે. બાકી બધો લુખ્ખો ધર્મ થાય એનો કોઈ અર્થ નહીં. હવે આ હૃદયને પવિત્ર બનાવવું છે તો એની સાથે એ પણ વાત છે કે સમ્યક દર્શન તમારામાં આપવું જોઈએ અથવા એનો પ્રયત્ન ચાલુ હોવો જોઈએ. કારણ કે સમ્યક દર્શન એટલે શું ભાઈ? હૃદય પરિવર્તન. સમ્યક દર્શન એટલે હૃદય પરિવર્તન. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે જીવન પરિવર્તન. પણ જીવન પરિવર્તન કરતાં પહેલાં હૃદય પરિવર્તન કરવું આ કાળમાં જ્યાં શ્રદ્ધા ઓછી છે ત્યાં બહુ જરૂરી છે. સમ્યક દર્શન એ તો કેટલી સરસ વસ્તુ છે. ભગવાને સ્પષ્ટ કીધું છે કે તું ગમે એટલો ધર્મ કર પણ સમ્યક દર્શન નથી તો બધી જ ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. અને આ હું નથી બોલતો, છેલ્લે મહામહોપાધ્યાય યશો વિજયજી પણ કહીને ગયા છે
કે સમ્યક દર્શન વિનાની બધી જ ક્રિયાઓ, જડ ક્રિયાઓ આપણા આત્માનો કોઈ ઉદ્ધાર નહીં કરે. આગળ વધીને એમ પણ કીધું છે કે આકાશ પર કરાતા ચિત્રામણ જેવું છે. આવો ધર્મ કરીને શું કરશો? સ્પષ્ટ વાત કરી છે. પહેલાં હૃદય પરિવર્તન, સમ્યક દર્શન લાવવાનો પ્રયત્ન કરો તો એ ધર્મ કરણી આપણી ઉગી નીકળશે. આજે એક વેપારી એમ કે મેં 5 કરોડનો વકરો કર્યો કે સેલ્સ કર્યું, અને પછી એને પૂછે નફો કેટલો કર્યો, તો કે નફો 0 થયો. આપણે કહેવું પડે કે આવો ધંધો કરીને શું કરવાનું, એના કરતાં નોકારવાળી ગણ. એમ જ્ઞાની પરમાત્મા આપણને પણ એ જ કહે છે કે ભાઈ આવો ધર્મ કરીને શું કરશો? ધર્મ કરો તો હૃદય પરિવર્તન કરી હૃદયથી ધર્મ કરો, બુદ્ધિથી ધર્મ ન કરો. આજે બધામાં આપણે ગણિત માંડ્યું છે કે આમ 5 રૂપિયા બોલું તો આમ 3 ઇંચની તકતી મૂકો. આ પરિસ્થિતિ હોય તો એ ધર્મ કરવાનો કોઈ અર્થ નથી. દાન કરવું એની તો પહેલી જ વાત એ છે કે ધનની મૂર્છા ઉતારો. અહીંયા મારી વાત ઉપર આવી જવું તો ફરીથી કહું છું કે સમ્યક દર્શન હોવું જ જોઈએ ધર્મ કરતી વખતે, કારણ કે એનું મહત્ત્વ પણ ઘણું છે. એક ધર્મરૂપી વૃક્ષની કલ્પના કરો તો એનું બીજ શું છે? તો કે સમ્યક દર્શન છે. તમે સરસ મજાનું એક ધર્મરૂપી વૃક્ષ ઉગાડવા માગો છો, છેક મોક્ષ સુધી પહોંચવા માગો છો, પહેલાં ગુણસ્થાનકથી 14મા ગુણસ્થાનકે જવા માગો છો, એવું વૃક્ષ બનાવવું હોય તેના બીજમાં સમ્યક દર્શન મૂકવું પડશે, તો જ એ વૃક્ષ છેક સુધી તમને પહોંચાડશે. બહુ જ મહત્ત્વની વસ્તુ છે. આપણે એમ કહીએ છીએ કે આપણે સદગતિ જોઈએ છે, તેનું પ્રવેશ દ્વાર સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એટલે નિધાન છે. નિધાન એટલે શું ભાઈ? ગુણોનો ખજાનો. અહીંયા રત્નોનો ખજાનો નથી, ગુણ. અભયદેવ સુરીની પરંપરામાં જે ભાઈ થઈ ગયા મહારાજા, એમને હિતોપદેશ નામના ગ્રંથની અંદર સ્પષ્ટ કીધું છે કે તમારામાં ઓછામાં ઓછા આવા 13 ગુણ હોય તો તમને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પહેલા ગુણમાં એવી વાત કરી છે કે તમારો ધર્મ પ્રત્યે દ્રઢ રાગ જોઈએ. દ્રઢ રાગ એટલે આપણે રાગ રાખીએ છીએ ને, દ્રઢ રાગ. આવા પ્રકારનો દ્રઢ રાગ હોય તો સમ્યક દર્શન મળી શકે છે. એવી આ હિતોપદેશ ગ્રંથ રત્નમાં પણ વાત કરી છે. ધર્મરૂપી ઇમારત લો તમે તો એનો પાયો પણ સમ્યક દર્શન છે. આટલી સરસ મજાની વાત કરી છે. અમૃતનું કોઈ ભાજન હોય, ભાજન એટલે પાત્ર, અમૃત પીવું છે તો એનું પાત્ર કોઈ હોય તો સમ્યક દર્શન છે. મોક્ષ એ અમૃત છે, સમ્યક દર્શન એ પાત્ર છે. આજે પરમાત્માના શાસનને એક મોટા વાણ સાથે કલ્પના કરો. એક મોટું વાણ એ પરમાત્માનું શાસન છે. આવી એક કલ્પના કરો તો એનું તળિયું શું? તો કે સમ્યક દર્શન. વાણને તળિયું જ ના હોય તો શું થાય ભાઈ? તળિયું સમ્યક ડૂબી જાય. સમ્યક દર્શન જોઈએ જ એવી બહુ જ સ્પષ્ટ વાત અહીંયા પરમાત્માએ કરેલી છે. તો આવો મજાનો સમ્યક દર્શન એ પહેલું જોઈએ એમ કહેવા માંગે છે. અહીંયા પણ બહુ જ અગત્યનું છે, એને આપણે પ્રયત્ન કરો. કમળ કેવી રીતે ખીલે છે? તો કે તે કાદવમાં ખીલે અને પાણીથી વધે, પણ બંનેથી અલિપ્ત રહે છે. કમળ વધતું જાય પણ બંનેથી અલિપ્ત. એમ આ મહાત્માઓ પણ કહે છે, મહાપુરુષો પણ કહે છે કે સંસારમાં કદાચ તમારે રહેવું પડે તો રહ્યા, પણ સંસારથી અલિપ્ત રહો. સંસારમાં ખૂપી ના જાઓ. સંસાર રૂપી ખાબોચિયામાં છપછપિયા ન કરો. કદાચ કર્મસત્તા ઘસડીને તમને લાવી છે સંસારમાં, તમે દીક્ષા ધર્મ નથી લીધો તો સંસારના કિનારે કિનારે તમે ફરો. કરવું પડે છે માટે કરું છું, કરવું નથી. એક સ્ત્રી સમ્યક દર્શન થોડુંક પણ પામી હોય, ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય, તો શાક સુધારતા સુધારતા એની આંખમાં આંસુ પડે કે જો 7 વર્ષની ઉંમરે મેં દીક્ષા લઈ લીધી હોત તો અત્યારે મારા ગુરુણીજીની ચરણની અંદર હું સ્વાધ્યાય કરતી હોત. એને બદલે અત્યારે આ સંસારના કામો કૂટી રહી છું, આ દાસી બનીને રહી છું. આવા ભાવો સમ્યક દ્રષ્ટિ જીવોને આવે. વંદિતા સૂત્રની 36મી ગાથામાં સ્પષ્ટ લખ્યું છે, સંબદિઠ્ઠી જીવો જૈવી હું પાવમ સમાયરે કિંચી
અપોસિયોય બંધો જૈણમ ન નિધમ ધસમ કુણય. એટલે સમ્યક દ્રષ્ટિ જીવો શું કરે ભાઈ કહો? સમ્યક દ્રષ્ટિ જીવો અપોસિયોય બંધો એટલે સંસારમાં નિર્ધ્વંસ કામ ન કરે, બહુ જ તીવ્રપણે કામ ન કરે, એટલે એમના કર્મો કેવા થાય? બહુ જ અલ્પ બંધાય. અપોસી હોય બંધો, બંધ થાય પણ અલ્પ થાય. આ તો આર્ટ છે, આર્ટ ઓફ લિવિંગ. જૈન શાસન આ તો સમજાવે છે. સંસારમાં રહો છતાં ઓછા કર્મો બંધાય. આવા મજાની વાતો એની અંદર છે. પણ આપણી મૂળ વાત ઉપર આવું તો હરિભદ્ર સૂરી એમ કહે છે કે મૈત્રી આદિ 4 ભાવનાઓથી ભાવિત આપણું હૃદય હોવું જોઈએ. જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એના હૃદયમાં 4 ભાવનાઓ હોય જ. અને આ 4 ભાવનાની વાત આવે છે ત્યારે આગળ વધીને એ પણ કહું કે અહીંયા એવું શીખવાડે છે કે આપણે બીજા સાથે વર્તન કેવી રીતે કરવું. આપણે બીજા સાથે વર્તન કેવી રીતે કરવું એ આપણને શીખવાડે છે. બોલો, આપણને બીજા સાથે વર્તન કરતા આવડે છે? અરે ઉપાશ્રય જે સંવરની જગ્યા છે ત્યાં પણ આપણે આશ્રય બાંધીએ છીએ. ખુરશી જેવી ખુરશી બાબતમાં પણ ઝઘડો કરતા હોય છે. એક ભાઈ નીચે બેસી શકે એવા હોય, 80 વર્ષના એક ભાઈ આવ્યા, એમને ખાલી કરી આપવાની હોય, એને બદલે એમની સાથે ઝઘડો કરે કે હું પહેલો આવ્યો છું. આ આપણા બીજા જીવ સાથેના વર્તન. અને સંવરની જગ્યાએ પણ આપણે આશ્રય બાંધીને આવીએ છીએ. આ આપણી મનસ્થિતિ છે. કેવી રીતે ચાલશે આ વસ્તુ? ખરેખર જો આ 4 ભાવના આવી જાય ને તો એકદમ સમતા આવી જાય છે. અને સમતાભર્યું જીવન જીવતા શીખી જઈએ છીએ. મન શાંત પડી જાય છે, ક્યાંય કશાયો થતા નથી. એવી સુંદર મજાની આ ભાવના છે. એટલે આપણી પહેલી જે ભાવના છે મૈત્રી ભાવના છે. તો મૈત્રી ભાવના શું કહે છે? જીવ માત્રના કલ્યાણની ભાવના, બીજાના હિતની વિચારણા. બીજાના હિતની વિચારણા કરવાની છે. મોટે ભાગે આપણી સ્થિતિ શું છે? આપણે આપણી જ વિચારણા કરીએ છીએ. એને બદલે એવું વિચારો કે હું સર્વનો મિત્ર છું, મારો કોઈ દુશ્મન નથી. સામો માણસ માને તો પણ હું એનો દુશ્મન નથી. આજે અગ્નિશર્મા સમરાઈચ્ય કહાની જો વાત કરીએ તો અગ્નિશર્મા એને સામો માણસ ગમે એટલું કે, ગમે એટલો ઉપદ્રવ કરે, મારો કોઈ દુશ્મન નથી એમ કરતાં કરતાં 9 ભવ સુધીમાં કર્મો બાળ્યા, દુશ્મન નથી કરી, 9મા ભવે મોક્ષ પામ્યા. તો આ પણ એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે. હું કોઈનો દુશ્મન બનવા માગતો નથી, તો જ મૈત્રી ભાવ આવે. એક બહુ સરસ ભગવતી દેવીની લૌકિક વાત છે. આપણા જૈન શાસનમાં તો અનેક દાખલાઓ છે, પણ એક લૌકિક દાખલો આપું છું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને બધા જ ઓળખતા હશે. એની આ મા ભગવતી દેવી ખૂબ પ્રેમાળ અને લોકોના કામ કરતી, પરોપકાર કરતી. હવે એને આખા મોહલ્લાના બધા કામ કરેલા એટલે આખો મોહલ્લો એનો લોકપ્રિય થયો. બધા એને માં કહીને બોલાવે. પણ આવા માણસોના પણ 1-2 દુશ્મન હોય. 50 ઘરનો મોહલ્લો, એમાં 1 માણસ એનો પણ દુશ્મન. ખુદ ભગવાન જેવા ભગવાનને પણ એ કાળમાં પાખંડીઓ હતા જ અને એમના વિશે ખરાબ બોલતા જ હતા. એટલે ભગવતી દેવીને પણ આવા 1-2 શત્રુ હતા. હવે ભગવતી દેવીને એમની કોઈ ચિંતા હતી નહીં. એ તો એમ જ માને કે બધા જ મારા મિત્ર છે. સવારે બ્રાહ્મ મુહૂર્તે ઉઠે, ઈષ્ટદેવનું સ્મરણ કરે, ઘર બધું આખું ચોખ્ખું કરે, પછી જરા અજવાળું થાય એટલે ઘર બહાર નીકળી આંગણું આખું સાફ કરે. સરસ મજાનું આંગણું સાફ થઈ જાય, કારણ કે સ્વચ્છતામાં પણ પ્રભુનો વાસ છે. એ રીતે સાફ થઈ જાય પછી પોતાના બીજા કામોમાં પરોવાય. અડધો પોણો કલાક થયો હોય ત્યાં જે પેલો માણસ જેમનો દુશ્મન જેવો ગણાય છે એ એના ઘરનો બધો કચરો ભગવતી દેવીના ઘરના આંગણામાં ઠાલવી જાય. હવે ભગવતી દેવી જ્યારે બહાર નીકળે ને જુએ કે આ તો મારું આંગણું અસ્વચ્છ છે, ફરી પાછું વાળી કાઢે. મનમાં કોઈ પણ ખરાબ ભાવ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈના પ્રત્યે ઈર્ષા નહીં. આવું આજે થયું, બીજે દાડે થયું, ત્રીજે દાડે થયું, ચોથે દાડે પણ ફરી આંગણામાં એ જ કચરો, એ જ સફાઈ. એટલે હવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરથી ના રહેવાયું. એને કીધું, માં તું ક્યાં સુધી આ સહન કરીશ? ત્યારે માં શું જવાબ આપે છે? બોલો, આપણે હોય તો શું કરીએ?
આપણે હોઈએ તેની સાથે ઝઘડો કરીએ, પોલીસ કેસ પણ દાખલ કરી દઈએ. ત્યાં મિત્ર ભાવ રહેતો નથી, શત્રુ ભાવ આવી જાય છે. અહીંયા ભગવતી દેવી કહે છે, બેટા જ્યાં સુધી એનામાં મારા પ્રત્યેનો શત્રુ ભાવ છે એ નહીં જાય ત્યાં સુધી હું આ કાર્ય કરે રાખીશ, મને કોઈ જ વાંધો નથી. સર્વનું હિત થાવ આવી મનની ભાવના. આવો એક નાનો દાખલો બીજો પણ યાદ આવે છે, સંત તુકારામનો. સંત તુકારામ આખો દાડો ભગવાનને ભજે, ભગવાનને ઈષ્ટદેવને ભજા કરે. એમની પત્ની બહુ કર્કશ. એ કે ભાઈ તું કંઈક તો કામ કરે, ઘર ચાલશે કેવી રીતે? બહુ કહે છે ત્યારે તુકારામ એક દિવસ કામે જાય છે, ખેડૂતના ખેતરમાં ખેતી કરે છે, મજૂરી કરે છે. છેવટે સાંજે ઘરે આવતી વખતે પેલો ખેડૂત એને 10 શેરડીના સાંઠાની ભારી બનાવી અને આપે છે, લે આ તારી મજૂરી. એટલે પેલો ઘર તરફ આવે છે, પણ આ તો સંત છે ને લોકોને ખબર છે. એટલે પહેલો એક રસ્તા મળ્યો કે સંત ક્યાં હાલ્યા? તો કે ઘર તરફ. આ એક સાંઠો તો આપો શેરડીનો, લઈ જા ભાઈ. આમ વેચતો આવે છે, જે માંગે એને આપી દે છે. અને પેલી ઘરની બહાર પત્ની રાહ જુએ છે, જુએ છે દૂરથી કે લોકોને સાંઠા આપતો આવે છે. હવે ઘેર આવ્યો ત્યારે એક જ સાંઠો રહેલો. એટલે પત્નીનો પિત્તો ગયો કે એક સાંઠામાં શું ચાલશે? પિત્તો ગયો એટલે સાંઠો એને તો તુકારામાં બોલે આ એક સાંઠો રહ્યો છે, લઈ લે. હવે એનો પિત્તો ગયો, એ સાંઠો જોરથી તુકારામના બરડામાં ધીબ્યો. એટલો જોરથી માર્યો કે એના 2 કકડા થઈ ગયા. હવે આપણે એની જગ્યાએ હોય તો પત્ની જોડે મહાભારત ચાલુ થઈ જાય કે તને એટલી ખબર નથી, તું આવી રીતે મને મારે છે. આવું મહાભારત થવાની જગ્યાએ તુકારામ શાંતિથી હસે છે અને એને કહે છે, લે તું તો કેટલી સરસ છું, તે તો આપણા બેને જોઈતો તો એક સાંઠો 2 કરી આપ્યા, એક તારો ને એક મારો. આવા માણસો પણ મૈત્રી ભાવ રાખતા હોય છે. આ જ પોઝિટિવિટી. આ તમે બધા દુનિયામાં કહો છો નેગેટિવ ના બનો, પોઝિટિવ. પેલી પત્ની મારે જે સાંઠો તો પોઝિટિવ લે છે કે તે એકના 2 કરી આપ્યા, કેટલું સરસ કરી આપ્યું કામ. પોઝિટિવ લેતા જ શીખો. અને ખરેખર કહું, મૈત્રી ભાવ ફૂલ હોય એટલે પોઝિટિવિટી ફૂલ હોય, એનામાં નેગેટિવિટી હોય જ નહીં. દુનિયાભરમાં અત્યારે એ ચાલી રહ્યું છે કે નેગેટિવિટી કાઢો અને પોઝિટિવ બનો. તો આ ધર્મની અંદર તો ચોખ્ખી વાત કરી છે, તમારી સ્વાર્થ વૃત્તિ ઘટાડો. જો આપણામાં સ્વાર્થ વૃત્તિ ઘટશે તો જ મૈત્રી ભાવ વધશે, મૈત્રી ભાવ વધતો જશે. એવી જ રીતે કર્મ સત્તામાં પણ માનો. કર્મ સત્તામાં શ્રદ્ધા હશે તો મૈત્રી ભાવ ટકી રહેશે. જેમ કે એક ભાઈએ આપણું અપમાન કર્યું, હવે કર્મ સત્તામાં શ્રદ્ધા નહીં હોય તો તમે એને એમ કહેશો કે તે કેમ મારું અપમાન કર્યું, ઝઘડો ચાલુ થઈ જશે, મૈત્રી ભાવ જતો રહેશે. એને બદલે કર્મ સત્તામાં જો શ્રદ્ધા હશે તો આપણે એને એમ કહીશું અને મનમાં પણ એવું માનીશું કે ભાઈ ગયા ભાવમાં મેં કદાચ અપમાન કર્યું હશે, હિસાબ સરખો થઈ ગયો, કાંઈ વાંધો નહીં, કોઈ શત્રુતા નવી પેદા થશે નહીં, મૈત્રી ભાવ ચાલુ રહેશે. આપણી તીવ્ર કામનાઓ એટલે અત્યારે દુનિયામાં એક જ વાત છે, બસ સુખ જોઈએ, બધા સુખો મારે જોઈએ છે. આજે ચીનની અંદર પણ લોકોએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી. વુહાનમાં લોકો એવું પણ કહે છે કે ભાઈ ચામડચીડિયા પણ ખાધા. આ તીવ્ર કામના, બસ આ ભાવે છે. એમાંથી દુનિયામાં ચોગરદમ અશાંતિ ફેલાય છે. ખરેખર આપણો ધર્મ એમ કહે છે કે સગવડતાઓ દૂર કરો, અનુકૂળતાઓ દૂર કરો. અનુકૂળતાની કોઈ જરૂર નથી, પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ ન કરો. અનુકૂળતામાં રાગ ન કરો, પ્રતિકૂળતામાં દ્વેષ ન કરો, તો તમને કોઈ તકલીફ જ નથી. જે મળે ચાલશે, ફાવશે ને ભાવશે. ઘરની અંદર કોઈ સગવડતા આપણે માગતા નથી, કોઈ ઝઘડો જ નથી, મૈત્રી ભાવ ટકી જ રહે છે. એટલે દુનિયાની જે આ તીવ્ર કામનાઓ છે, મહેચ્છાઓ છે, મહત્વકાંક્ષાઓ છે, એના જ કારણે આ ચોગરદમ અશાંતિ ઊભી થઈ છે. બાકી તો ખરેખર કહું તો જે પરોપકાર કરો છો એ જ પુણ્ય છે, પરને પીડા આપો છો એ પાપ છે, સીધી જ વાત છે. બાકી આ મૈત્રી ભાવથી આપણને ખૂબ મજાનો પ્રેમ ભાવ મળે છે અને એ જ આપણને મોક્ષ સુધી લઈ જાય છે. આપણે મોક્ષે જવું છે એકલા મૈત્રી ભાવથી.
આપણે મોક્ષ સુધી જઈશું. આટલી બધી મજાની આ ભાવના છે. આપણે વાતો બધી બહુ મોટી મોટી કરીએ છીએ. શિવમસ્તુ સર્વ જગત એ વખતે બોલીએ છીએ સર્વદા સૌ સુખી થાઓ, પણ એ બધી વાતો મોઢેથી બોલવાની નહીં. જો ખરેખર સુખી કરવી હોય તો આ મૈત્રી ભાવ રાખવો પડશે. જગતનું કલ્યાણ આપણે પણ કરી શકીશું અને આ મૈત્રી ભાવથી જગતનું કલ્યાણ થશે જ, એમાં કોઈ શંકા નથી, એવું ગ્રંથકાર પણ કહે છે. આગળ બીજી ભાવના ઝડપથી લે, પ્રમોદ ભાવના. પ્રમોદ ભાવના એટલે ગુણ પ્રત્યે આદર ભાવ. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં આદર ભાવ, જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં આનંદ, પ્રમોદ, આદર ભાવ. ખરેખર આપણે શું કરીએ છીએ? લોકોના અવગુણ જોઈએ છે અને આપણા ગુણની પ્રશંસા કરીએ છીએ. આપણે દૂરબીન લઈને બેઠા છીએ, લોકોના અવગુણો શોધ્યા કરીએ છીએ અને પછી બધાને ગાઈએ છીએ કે આ તો આવો માણસ છે. ખરેખર આ દૂરબીનને લેવાની જરૂર નથી, દર્પણમાં જોવાની જરૂર છે. દર્પણમાં જુઓ એટલે આપણો આત્મા દેખાય, આપણે અંદર ઉતરીએ, આપણા અવગુણ દેખાય, આપણા અવગુણ જોવાના. આપણે મોટે ભાગે બીજાના અવગુણ જોઈએ છે અને આપણા ગુણ જોઈએ છે. એને બદલે બીજાના ગુણ જોતા શીખો. દુનિયામાં એવો કોઈ જીવ નથી કે જેનામાં ગુણ ન હોય. એક રસ્તે જતાં કૂતરું મળ્યું ને તોય શીખો કે એનામાં વફાદારીનો ગુણ છે. તો માણસ મળે તો માણસમાં તો ગુણ શોધવો પડે, દીવો લઈને શોધવો પડે. અને એ ગુણ શોધશો એટલે મોટો ફાયદો એ થશે કે ગુણ આપણામાં આવશે. એ ગુણ શોધી અને ગુણ ગાઈશું તો આપણામાં પણ એ ગુણ આવશે. આપણે કહીએ ને, જીન ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજય. આ પદ્મ વિજય મહારાજ સાહેબ કહીને ગયા છે. પણ આ તો તદ્દન સાચી વાત છે. દેખાય છે આપણને કે જો આપણે અવગુણ ગાઈશું તો અવગુણ આવશે આપણામાં. તો એવું શું કરું? કોઈની નિંદા કરીને આપણને શું ફાયદો મળ્યો? પેલો દલપત જેવો દલપત કવિ પણ કહે છે કે ઊંટ તારા તો 18 વાંકા છે, તું આ પોપટની ચાંચ વાંકી છે, બોલ બોલ ન કર. એના બદલે તું સામાના ગુણ જોતા શીખ. આવો એક સામાન્ય કવિ પણ આપણને શીખવાડે છે. તો ભગવાન તો આપણને કહીને જ ગયા છે કે બસ પ્રમોદ ભાવ રાખ, બધાના ગુણ જોતા શીખ. હવે આપ કહેશો કે ભાઈ ગુણ જોવા છે, ગુણવાળા બનવું છે, તો ખરેખર તો એવું કહે છે કે ગુણનો રાગ કરો, સામાના ગુણનો, તો એ ગુણ મેળવવાનું પ્રવેશ દ્વાર છે, એવું કહે છે શાસ્ત્રમાં. આજે દાખલા તરીકે મને સ્વાધ્યાય કરતા આવડે છે પણ મને તપ કરતા નથી આવડતો, અથવા તો હું તપ કરી શકતો નથી. તો તપસ્વીની હું વૈયાવચ કરું, તપસ્વીના ગુણગાન ગાઉં, ધન્ય છે તમને, રોજ તમારું મોઢું બાંધેલું છે. તો એક દિવસ એમ કહે છે કે જો આ ગુણનો રાગ કરશો, આ તપસ્વી છે, તપસ્વી છે, તપસ્વી છે, એક દિવસ એ પ્રવેશ દ્વાર બનશે, તમારામાં પણ તપ આવશે. આટલી સરસ વાત છે. અને મોક્ષ માટે તો ચોખ્ખું જ કહે છે કે ગુણાનુરાગ એ અતિ મહત્વની લાયકાત છે. મોક્ષ મેળવવો છે, ગુણનો રાગ, ગુણાનુરાગ એ અતિ મહત્વની લાયકાત છે. ગુણાનુરાગ એ ગુણ મેળવવા માટેનું પ્રવેશ દ્વાર છે. જેમ કે તમારામાં તપ નથી પણ તમે તપસ્વીનો ગુણાનુરાગ કરો તો ગમે ત્યારે ગુણ આપણામાં આવી જાય. એવી જ રીતે મોક્ષ મેળવવા માટે પણ ગુણાનુરાગ એ અતિ મહત્વની લાયકાત છે. આટલી સુંદર વાત શાસ્ત્રની અંદર પણ કરેલી છે. હવે કોઈકને એમ થાય કે ભાઈ આ ગુણાનુરાગ વાત સાચી, પણ આવા બનવું કેવી રીતે માણસ? એના માટે પણ એક ઉપાય આ લોકો મહાપુરુષો આપે છે કે તમે ત્રિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્ર જેવા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચો અને ભરેસર સવારે સજ્જાએ બોલો છો, એમાં જે મહાપુરુષો છે એની કથાઓ વાંચો. એમાંથી બધા ગુણો ઉભરશે ને એ ગુણો આપણા મગજમાં જશે અને કોન્સ્ટન્ટ એનું ચિંતન કરશો તો સ્વાભાવિક છે કે આવા ગુણો પણ આપણામાં આવશે. એવી આ મહત્વની ભાવના છે, આપણે આપણા હૃદયમાં લાવવાની જ છે. ત્રીજી વાત છે કરુણા. કરુણા એટલે દુઃખી જીવોના દુઃખ દૂર કરવાની ભાવના. દુઃખી જીવોના દુઃખ દૂર કરવાની ભાવના. દુઃખથી રીબાતા અને દુઃખના કારણમાં સબળતા આવા જીવો પ્રત્યે આપણે કરુણા કરવાની છે. કોઈ પણ દિન દુઃખી દેખાય એને મદદ કરવી.
જેમ કે ફૂટપાથ પર કોઈ ઠંડીમાં ધ્રુજતો માણસ સૂતો છે, તમે સરસ મજાનો ધાબળો લઈ અને એને ઉડાડી દો છો, તો આ પણ એક કરુણા ભાવના છે. એવી જ રીતે આમાં એવું પણ કીધું છે આગળ વધીને કે જે ધર્મ વિહોણા જીવો છે, એટલે કે પાપ રસિક જીવો છે, એટલે કે ખાવત પીવત મોક્ષ જ જાણી આવા ચારવાક મતવાળા છે, આવા માણસો પણ છેવટે દુઃખમાં જ સબળશે. કારણ કે પાપ રસિક જીવ છે અને પાપનું ફળ એ દુઃખ જ છે. આ જ હરિભદ્ર સૂરીએ પંચસૂત્રમાં સ્પષ્ટ કીધું છે, દુઃખમ પાપાત સુખમ ધર્માત, દુઃખમ પાપાત સુખમ ધર્માત. પાપનું એટલે કે પાપનું મૂળ એ દુઃખ જ છે. જો તમે પાપ કરો તો દુઃખ મળવાનું જ છે. ખુદ એટલા માટે જ કીધું છે કે પાપ વિહોણા પાપ રસિક જીવો ઉપર પણ કરુણા કરો. આપણે દાખલો લઈએ, ભગવાન મહાવીરે ખુદ કરેલું છે. ભગવાન મહાવીર જ્યારે સાધના કાળમાં હતા ત્યારે સંગમ 6 મહિના સુધી એમને ઉપદ્રવ કરી ગયો. એટલો બધો ઉપદ્રવ કર્યો કે કોઈ સહન પણ ન કરી શકે. ભગવાને તેને શાંતિથી એને કંઈ લેવા દેવા જ નથી, ઉપરથી મનમાં એમ સમજે કે મારા કર્મની નિર્જરા થઈ ગઈ. પણ જ્યારે સંગમ હારી થાકીને 6 મહિને ગયો ત્યારે ભગવાનની આંખમાં કરુણાના 2 બુંદ નીકળ્યા. કરુણાના, કેમ કે બિચારો પાપ બાંધીને ગયો. તો આવા પાપ રસિક જીવો ઉપર કરુણા કરો. તુમે કરુણાવંત કહાવો, જગતારક બિરુદ ધરાવો. કેવી કરુણા ભગવાનની! એક એક વાત કરીએ આપણા મનમાં એમ થાય કે ભગવાનની કરુણા એની તોલે તો આપણે કોઈ સામાન્ય કરુણાનો વિચાર પણ નથી કરતા. આવી સુંદર મજાની કરુણા, એવી સુંદર ભાવના છે આ કરુણાની કે કરનાર અને કરુણા લેનાર બંનેને આનંદ થાય છે. દાખલા તરીકે મેં પેલો ધાબળાનો દાખલો આપ્યો, તો જેને આપણે ધાબળો ઉડાડીએ એની ઠંડી છીપે છે તો એને પણ આનંદ થાય છે, અને તમે એને ધાબળો ઉડાડો છો એટલે કરુણા આવે છે આપણને પણ આનંદ થાય છે કે હા, એક સુંદર કામ આપણાથી થઈ ગયું. આ બહુ સુંદર ભાવના છે. કરુણા ભાવનાની વાત થઈ. હવે છેલ્લે ચોથી ભાવના જોઈએ છે, જે માધ્યસ્થ ભાવના છે. માધ્યસ્થ ભાવના તો ખરેખર બહુ સુંદર કીધી છે. સંસાર જો આપણે જીવવો છે, સારી રીતે જીવવો છે, આપણા સંસારને પણ નંદનવન બનાવવો છે, તો આ માધ્યસ્થ ભાવના શીખવી જ પડશે. દુષ્ટમાં દુષ્ટ માણસને પણ શિષ્ટ બનાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. દાખલા તરીકે પિતાએ પુત્રને કીધું કે બેટા આજે સંવત્સરી છે, આજે જરા ભગવાનની પૂજા કરવા જજે. દીકરો એકદમ ગુસ્સે થઈ ગયો. તમે પિતા હતા એટલે તમારી ફરજ હતી એટલે તમે એને કીધું. દીકરો એકદમ ગુસ્સે થઈ ગયો કે હું મૂર્તિ પૂજામાં માનતો નથી, મારે ભગવાનની પૂજા કરવી નથી. અહીંયા આ સરસ મજાની વાત પિતાએ કરી, પણ પુત્ર એમ કીધું કે હું માનતો નથી. હવે અહીંયા તમે તિરસ્કાર કરો પુત્ર ઉપર તો તમારી માધ્યસ્થ ભાવના ગઈ. અહીંયા તમે ક્રોધ કર્યો એટલે તમારી માધ્યસ્થ ભાવના ગઈ. તમારે શું કરવાનું છે? શાંતિ રાખવાની છે. સમતામાં એટલે કે ચિત્તમાં સમતા ભરવાની છે. એને કહેવાનું છે કે ભાઈ મેં તને આ કીધું, તું કરે તો સારી વાત છે, ન કરે તો કાંઈ વાંધો નહીં. કદાચ એવું બને કે જો તમે ગુસ્સે થઈ જાઓ તો એ તમારો વેરી બની જાય, પૂજાનો પણ વેરી બની જાય, ભગવાનનો પણ વેરી બની જાય. માટે કશું જ બોલવાનું નહીં, અત્યારે શાંત ચિત્તે રહેવાનું. કદાચ એવું બને કે અત્યારે એના કર્મો એવા હોય માટે એને આ ન ગમતું હોય, આવું પણ બની શકે. માટે આવી કોઈ વાત કરવાની નથી, ક્રોધ કરવાનો નથી. કાર્ય કરવું બરોબર છે પણ એની ખોટી ચિંતા કરવાની નથી. આપણે લગભગ એની ચિંતા તું કેમ ના કરે, હું તારો પિતા, હું તને આ સમજાવું છું તારા ભલા માટે, અને તું કેમ ના માને. બસ આ જે વાત આવી એટલે માધ્યસ્થ ભાવ ગયો. એ બહુ જ મહત્ત્વની છે. ખરેખર તો જો ઉદાસીન બની જઈએ, અહીંયા ઉપેક્ષા કરીએ તો અમૃત બની જાય છે આપણા માટે. કારણ કે હવે આપણે કહી દીધું. પહેલાં તો આવું કહેવાની જરૂર હતી માટે કીધું, પણ ન કર્યું તો કંઈ વાંધો નહીં. ભગવાન જેવા ભગવાન પણ જમાઈ જમાલી સાથે મધ્યસ્થ બની ગયા હતા. જ્યારે એમને વાત કરી કે ભાઈ કડમાને કડે કહેવાય, તો જમાલી કે જેના કડે કડે કહેવાય, કાંઈ વાંધો નહીં. ભગવાને કહી દીધું, મધ્યસ્થ બની ગયા.
આપણે પણ એવું જ કરવાનું છે. કોઈ જીવ ન માને તો એના ખાતર આપણું બગાડવાની આવશ્યકતા નથી. આજે તો શું છે કે તમારે એકાશનું કરવું છે, પણ ઘરમાં બધા ના પાડે કે નથી કરવાનું, એટલે આપણે ના કરીએ. આપણે આપણું બગાડવાની જરૂર નથી. અહીંયા સ્વાર્થ વૃત્તિની વાત નથી, આત્માના કલ્યાણની વાત છે. બહુ શાંતિથી વિગત. પારકી ચિંતા છોડી દેવાની છે. સૌનું ભાવિ સૌની સાથે, સૌનું ભાવિ સૌની સાથે, તેની ચિંતા શા માટે. ઘરમાં એક છોકરો બહુ ખર્ચો કરે છે, એનું પુણ્ય લઈને આવ્યો છે. તમારી ફરજ છે પિતા તરીકે તમે કહો, ના માન્યું તરીકે ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર તો ભગવાને એમ જ કીધું છે, મૌન જ રહો, બોલો જ નહીં, મૌન જ રહો. એવી જ વાત કરી છે. ભગવાન ખુદ પણ મૌન રહ્યા છે. 12.5 વર્ષ સુધી સાધનામાં કશું જ બોલ્યા નથી, એક બુજ્જ જેવા અપવાદરૂપ શબ્દો સિવાય. આપણે પણ મૌન જ રહેવાનું છે, કશું જ બોલવાનું નથી. ક્યારે બોલવું પડે, તમારી કોઈ સ્થિતિ હોય, ગુરુ છો તો શિષ્યને કદાચ કોઈક વાર કહેવું પડે, પિતા છો તો પુત્રને કહેવું પડે, પણ ખપ પૂરતું ન છૂટકે બોલો. ઓછું બોલો, ઓછું સાંભળો, ઓછું જુઓ. સંસારમાં માધ્યસ્થ ભાવના ઓટોમેટિક રચાઈ જશે. એવી સરસ મજાની આ વાત છે. આપણા માનવ ભવને પણ સાર્થક બનાવે છે, જગતને પણ આબાદ બનાવે છે. આ 4 ભાવનાનો જેટલો પ્રસાર કરશો એટલી આબાદી વધશે. હવે આપણી મૂળ વાત એ હતી કે આવું હૃદય પવિત્ર થઈ ગયું આ 4 ભાવનાઓથી, બરાબર છે. હવે આગળ શું કરવાનું, તો કે હૃદય પવિત્ર થઈ ગયું. આગળ મેં પણ કીધું કે સમ્યક દર્શનને કારણે હૃદય પરિવર્તન પણ થઈ ગયું, હૃદય પણ પવિત્ર થઈ ગયું. હવે ભગવાન એમ કહે છે કે આ મનુષ્ય ભવને સાર્થક કરવો હોય તો સાધુ ધર્મ લેવાનો છે. હરિભદ્ર સુરી આગળ આ ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મના પ્રકારો સમજાવે છે. અત્યાર સુધીની વાત કરીએ ધર્મના સ્વરૂપની વાત કરી. હવે ધર્મના પ્રકારની અંદર એમ કહે છે કે આ મનુષ્ય ભવમાં સાધુ ધર્મ જ લેવા જેવો છે, માટે સાધુ જ બનવું જોઈએ. સાધુ નથી જ થવાતું તારાથી તો જ ગ્રહસ્થ ધર્મ છે. ગ્રહસ્થ ધર્મના પણ 2 પ્રકારો પાડી આપ્યા, એક સામાન્ય ગ્રહસ્થ ધર્મ, એક વિશેષ ગ્રહસ્થ ધર્મ. સામાન્ય ગ્રહસ્થ ધર્મમાં એમને 35 માર્ગાનુસારીના ગુણોની વાત કરી. એ પણ આની અંદર વાત કરેલી છે ધર્મબિંદુ ગ્રંથની અંદર. આપણા તો 35 માર્ગાનુસારી ગુણોના ઠેકાણા નથી. તો એ કહે છે પહેલાં તો તું સામાન્ય ગ્રહસ્થ ધર્મ પાળ, અને એ ગ્રહસ્થ ધર્મ પાળતા પાળતા તને જો ભાવ આવે તો તું વિશેષ ગ્રહસ્થ ધર્મ પાળ. વિશેષ ગ્રહસ્થ ધર્મ એટલે 12 વ્રતધારી શ્રાવક. બીજી ભાષામાં કહીએ તો દેશવિરતી શ્રાવક, એટલે કે દેશવિરતી ધર્મ. આનંદ અને કામદેવ હતા, આપણે પણ અત્યારે ઘણા બની શકે છે. તો કે આ ભાવ કરતાં કરતાં તું 12 વ્રત, તું પંચ મહાવ્રતી નથી તો 12 વ્રત લે, ભલે મહાવ્રત નથી તો અણુવ્રત લે. એમ કરતાં કરતાં તું આગળ વધ, ભાવના ભાવતા ભાવતા. અને 12 વ્રતધારી શ્રાવક જ્યારે છું ત્યારે ધીરે ધીરે તને ભાવ આવશે કે હજી હું સાધુ કેમ ન બન્યો, હજી મારા હાથમાં ઓઘો કેમ નથી. તો હૃદયમાં તો છેવટે લે, છેવટે એવા સંસ્કાર પાડીને જ આ ભવમાં કે આ ભવે નહીં તો પછીના ભવે પણ સાધુ ધર્મ મળે. આ ધર્મના પ્રકારની વાત કરતાં કરતાં કહે છે સાધુ જ બનવા જેવું છે, સાધુમાં જ ધર્મ છે. દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય ભવ મળ્યો છે, અને આ મનુષ્ય ભવ જ એવો છે કે જેમાં સાધુ બની શકાય છે. બાકી કોઈ ગતિની અંદર સાધુ બની શકાતું નથી. અને બીજું કે મોક્ષ જોઈતો હોય તો સાધુ બનવું જ પડશે, દીક્ષા લેવી જ પડશે. એમાં કોઈ અપવાદ નથી. તમે મારું દેવા માતા જેવા 2-3 અપવાદ આપો, પણ એ લોકોએ પણ ભાવ દીક્ષા તો લીધી જ છે છેલ્લે છેલ્લે. એટલે આપણે પણ શું કરવાનું છે, છેલ્લે તો આવા સંસ્કાર પાડવા છે કે હે ભગવાન, કોઈ પણ સંજોગોમાં મને સાધુ ધર્મ જોઈએ છે, મારામાં એ સંસ્કાર પડવા જ જોઈએ. જેમ નાગ કેતુને 8મના સંસ્કાર પડ્યા તો છેવટે બીજા ભવમાં એ 8મ કરી શક્યો. આજે પર્યુષણની અંદર પણ નાગ કેતુને આપણે કાયમ યાદ કરીએ છીએ પહેલા દિવસ, એ રીતે અહીંયા પણ આપણે યાદ કર્યા. તો આવો સાધુ ધર્મ પણ આ ભવમાં ન મળે તો પછીના ભવમાં પણ મળે. એ સાધુ ધર્મ પાળી મહાવિદ ક્ષેત્રમાં જઈ અને આપણને મોક્ષ મળે
એવી આપણી ગતિ હોવી જોઈએ. આ ગ્રંથની અંદર આવી સુંદર વાત સમજાઈ છે. આટલું બોલતા જો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય જિનેન્દ્ર.